કરાયા બાદ એટલે કે 72 કલાક બાદ જ જે તે મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે। આપ જોઈ શકો છો જે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે। જે દર્દીઓ છે તે દર્દીઓને અહીં ખબર અંતર પૂછવા માટે તેઓ અહીં આવી પહોંચ્યા છે। તેમની સાથે અગ્ર સચિવ પણ જોડાયા છે। ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલના જે ટ્રોમાનો જે ભાગ છે ત્યાં જે ઈજાગ્રસ્ત જે દર્દીઓ છે તેમને રાખવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો ડીજીપી અમદાવાદના પોલીસ કમિશનર સહિતના તમામ જે ઉચ્ચ અધિકારીની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે। તમામ જે લોકો છે તે લોકો ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને મહત્વની વાત છે કે જે રીતે ઈજાગ્રસ્તો અહીં જે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારબાદ આ તમામ જે લોકો છે તે લોકો જે ઈજાગ્રસ્ત જે દર્દીઓ છે તે દર્દીઓ સાથે વાતચીત પણ કરશે અને ત્યારબાદ તેઓ અન્ય જે વાલીઓ છે જે પરિવારજનો છે તેમને પણ મળશે। આપ જોઈ શકો છો ધીરે ધીરે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશનર સહિતના જે ઉચ્ચ અધિકારીનો જે કાફલો છે તે કાફલો ધીરે ધીરે નવી સિવિલ હોસ્પિટલની અંદર જઈ રહ્યો છે। તમામ જે લોકો છે તે લોકો અંદર ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ જે મુખ્ય જે ગેટ છે તે ગેટ ખાતે અંદર જશે। હજી પણ 40થી 50 જેટલા જે લોકો છે તેમની અંદર સારવાર ચાલી રહી છે। આ સાથોસાથ જો વાત કરીએ તો હાલમાં જે રીતે તમામ જે પોલીસ અધિકારીઓની જે ટીમ અહીંયા આવી પહોંચી છે ત્યારબાદ હવે મૃતકોને તેમના પરિવારજનોને કઈ રીતે સોંપી શકાય, કઈ રીતે વહેલામાં વહેલી તકે DNA ટેસ્ટ કરી શકાય તે અંગે પણ હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। અને હાલમાં થોડીક ક્ષણોમાં જે તમામ જે ભાજપના જે નેતા છે ઉપરાંત જે ઉચ્ચ અધિકારીઓનો જે કાફલો છે તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે। જે પરિવારજનો છે તે પરિવારજનો સાથે પણ હર્ષ સંઘવી મળશે, તેમને સાંત્વના આપશે કારણ કે આ ખૂબ જ દુઃખદ ઘટના ગણી શકાય। આપ જોઈ શકો છો ગુજરાતના ઇતિહાસમાં સૌથી જે દુઃખદ જો ઘટના ગણી શકાય તો આ ઘટના હશે કારણ કે અમદાવાદ એરપોર્ટથી જે રીતે લંડન માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કરી હતી પરંતુ ટેક ઓફ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું અને આ પ્લેન ક્રેશમાં તમામ જે મુસાફરો છે તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ ઉપરાંત જ્યાં પ્લેન ક્રેશ થયું હતું ત્યાં જે રેસિડન્ટ જે તબીબ હતા તે રેસિડન્ટ તબીબનો પણ ભોગ લેવાયો છે એટલે કે હજુ સુધી જે ચોક્કસ જે આંકડો છે તે આંકડો બહાર નથી આવ્યો પરંતુ એ વાત તો ચોક્કસ કે જે આંકડો છે તે આંકડો મોતનો ખૂબ જ મોટો છે। હાલમાં પણ જે ઈજાગ્રસ્તો છે તેમને 108 મારફતે જે નવી સિવિલ હોસ્પિટલ છે તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। જ્યાં વધુ જો દર્દીની સારવારની જરૂર હોય તો તેમને અન્ય જે ખાનગી જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે। હાલમાં જે તમામ જે ગતિવિધિઓ છે તેના પર બાદ નજર રાખવામાં આવી રહી છે। આવતીકાલનો જે દિવસ છે તે ખૂબ જ મહત્વનો રહેશે કારણ કે જે DNA ટેસ્ટ છે તે હાલ કરાવવામાં આવી રહ્યા છે। DNA ટેસ્ટ બાદ જે મૃતકોને કઈ રીતે લાશ સોંપવી તે અંગે પણ મહત્વનો નિર્ણય કરવામાં આવશે। હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે। જે પોલીસ વડા સહિતનો જે ઉચ્ચ અધિકારીનો જે કાફલો છે તે કાફલો અહીં આવી પહોંચ્યો છે અને કોની રાહ જોવાઈ રહી છે તેના પર અનેક સવાલો ઊભા થયા છે કારણ કે હાલમાં ગૃહમંત્રીની સાથે રાજ્યના પોલીસ વડા, અમદાવાદ પોલીસ કમિશનર સહિતના તમામ જે વડાઓ છે તે વડાઓ અહીં આવી પહોંચ્યા છે પરંતુ તેઓ કોઈની રાહ જોઈને ઊભા છે। ચર્ચા વિચારણા તો કરવામાં આવી રહી છે પરંતુ શું ચર્ચા વિચારણા કરવામાં આવી છે તે જાણી શકાયું નથી પરંતુ ક્યાંક તમામ જે દર્દીઓની જે માહિતી છે તે માહિતી લેવામાં આવી રહી છે। કયા પ્રકારની સગવડ અહીં ગોઠવી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા અહીં કરવામાં આવી રહી છે। જી જનક બિલકુલ ચેતન આપણી પાસે અપડેટ છે। આપ જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા છે જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ પહોંચ્યા, સ્થિતિ ત્યાં જાણી છે અને હવે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, પરિવારજનો સાથે પણ સંવાદ કરવાના છે। આપ જોઈ રહ્યા છો સિવિલ હોસ્પિટલ સીધા દ્રશ્યો, એક પછી એક ભયાનક મંજર સર્જાઈ રહ્યું છે। હજુ પણ જે ખબરો અમારા સંવાદદાતા આપી રહ્યા છે કે હજુ પણ લાશ મળી રહી છે, ડેડ બોડી મળી રહી છે, મૃતદેહ મળી રહ્યા છે અને હજુ પણ તેમને લાવવામાં આવી રહ્યા છે સિવિલમાં। DNA રિપોર્ટ બાદ મૃતકોના સત્તાવાર જાહેરાત કરાશે।
ગૃહમંત્રીએ આ વાત કરી છે। DNA ટેસ્ટ મેચ થયા પછી જ પરિવારજનોને મૃતદેહ સોંપાશે। બે દ્રશ્યો કે જ્યાં ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં આવી રહી છે, તાત્કાલિક સારવાર અપાઈ છે સિવિલ હોસ્પિટલમાં। હાલમાં આપ જોઈ રહ્યા છો ગૃહમંત્રી હર્ષ સંઘવી ત્યાં ઉપસ્થિત છે, અર્પણ જોડાય છે। અર્પણ, હજુ પણ